ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી નર્મદા પોલીસ સામે બાયો ચઢાવી છે। ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકતા હોબાળો મચાવ્યો। વસાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે જિલ્લા પોલીસ વડાની ઓફિસે પહોંચ્યા, જે દરમિયાન પોલીસે અટકાવતા ધારાસભ્ય ચૈતર વસાવાની ડીવાયએસપી સાથે તૂ મેમેના દ્રશ્યો સર્જાયા। ઉપરાંત નર્મદા જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા। તો આ સાથે જ લોકોએ ગેરકાયદેસર માટી ખનન કરતી 4 ટ્રકો પોલીસને સોંપી છતાં પણ પોલીસે કેમ તેને છોડી દીધી તેવા સવાલ કર્યા। બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ આક્ષેપોને નકાર્યા। તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો। તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ઢોળાવડી ભાઈ મારી તારે પાસે નહીં શીખવાનું। હા બસ મારી ગાડી ની રોક ભાઈ। ના 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 વાત નહીં કરવાની। તમે અટકાવેલા છે, અમે તમે અટકાવેલા, અમે અમારી રીતે બેઠા છે। હા એવી રીતના વાત નહીં કરવાની। તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો। આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ। અમને તમારી અવારનવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ। ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં। તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો। તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા। આવી રીતે આંગળી નીચે મૂકો, આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટથી વાત કરો। હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે, ધીરે અવાજ ધીરે, હાથ નીચે। બોલો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો। ચાલો બધા બેહો ગાડીઓ। અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા। પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને। કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં। ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં, આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું, કેમ પોલીસ એને દંડ નથી કરતી? तालाब में से मिट्टी निकालने का विषय है, वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है। उन्होंने कुछ उसमें रजुआतें हमारे पास की हुई है, तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे, और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के है तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर वे इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाए। કચ્છના વાગડમાં રવિ પાકના ઉત્પાદનથી ખેડૂતોમાં ખુશી છે। રેતાળ ગણાતા વાગડ વિસ્તારમાં નર્મદાની કેનાલ આવતા સારા પાક થઈ રહ્યા છે। રાપર તાલુકાના 39 ગામોમાં નર્મદાના પાણીથી કાયાપલટ થઈ છે। ખેડૂતો વાગડમાં પોતાનો પાક વેચવા માટે આવે છે અને રવિ પાક જીરું, કપાસ, એરંડા, વરિયાળી, રાયડો, ઘઉં, મગફળી સહિતના પાકોનું વેચાણ થાય છે। વાગડમાં જીરાનું સારું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેના કારણે અહીંના બજારોમાં પણ મોટા પ્રમાણમાં પાક વેચાણ માટે આવે છે। એરંડાની તો અનુમાન થતી હશે 3-4 હજાર બોરીની દરરોજની આવો। રાયડો અત્યારે સિઝન નીકળી ગઈ છે તો આવતી હશે 200-300 બોરી। સિઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો। ગાંધીનગર ટાઉન હોલ ખાતે ઓર્ગેનિક ખાતર પરિસંવાદ યોજાયો અને જેમાં ખેડૂતોને રાસાયણિક પદ્ધતિ કરતા પ્રાકૃતિક ખેતી કરવા હાકલ કરી છે। એમએનજી કંપનીના અગ્રણી સાથે દિલીપ સંઘાણીએ બેઠક કરીને સાથે જ પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું। દેશને તંદુરસ્ત બનાવવો હોય તો ખોરાક તંદુરસ્ત હોવો જોઈએ। ગુજકો માસોલ આ દિશામાં કામ કરી રહ્યું છે। વડોદરામાં ફૂલોમાંથી ખાતર બનાવાઈ રહ્યું છે। રાસાયણિક ખાતર વાપરવાથી કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજકો માસોલ અને જોર્ડનની કંપની એમએનજી કંપનીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરાયું છે। જોર્ડનની કંપની એમએનજી જે એગ્રીકલ્ચરલ ઇનોવેટિવ કંપની છે, તે 100% પ્રાકૃતિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે। આ પાસું ટેકાના ભાવ પ્રધાનમંત્રી નક્કી કરે છે। આ પાસું જે ખર્ચાળ ખેતી છે એને ઓછો ખર્ચ આવે અને ઉત્પાદન વધારે થાય, એ દિશામાં પણ ખેડૂતોને આવક વધુ મળે, એ દિશાનું પ્રથમ વખત ગુજકો માસૂલના માધ્યમથી ગુજરાતને તત્કાલીન અને આવતા દિવસોમાં જો સફળ થાય તો પૂરા દેશને એક નવી ક્રાંતિ લઈ જવા માટેનું કદમ ગુજકો માસૂલ મારફત આગળ વધશે। મહેસાણા જિલ્લામાં 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1262 નમૂના લેવામાં આવ્યા। આ નમૂના પૈકી 1225 નમૂના પ્રમાણિત હતા અને જેમાંથી 37 નમૂના અપ્રમાણિત હતા। એક કંપનીને દંડ ફટકારાયો છે।
અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાતર અંગેના કન્ટેન્ટ પણ જોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આપતું હોય તેવી કંપનીનું ડીએપી યુરિયા ખાતર તે વાપરવું જોઈએ. નમૂનાઓમાં જોઈએ તો બાયો ફર્ટિલાઇઝર, માઇક્રોરાઇઝા, સેન્દ્રિય ખાતર, પ્રોમ, માઇક્રોન્યુટ્રિયન્ટ આ પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે. ખાસ કરીને જોઈએ તો યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ વગેરે આપણા સબસિડાઇઝયુક્ત ખાતરો હોય છે અને આ ખાતરોમાં નમૂનાનું પ્રમાણ ફેલ થવાનું ઓછું છે. હવે જે આ 37 ખાતરોના નમૂના ફેલ થયા છે એટલે કે બિન પ્રમાણિત થયા છે, આ પૈકી જે કાયદો છે કાયદા અન્વયે આપણે કાર્યવાહી પણ કરેલી છે. કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર